નમસ્કાર. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વડોદરામાં નો વેન્ડિંગ ઝોન વિવાદને લઈ ફેરિયાઓ દ્વારા વીએમસીના નિર્ણયનો ઉગ્ર વિરોધ પ્રદર્શન. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના 14 મુખ્ય રસ્તાઓને નો વેન્ડિંગ ઝોન જાહેર કરવાનો નિર્ણય સામે ફેરિયાઓ અને વેપારી સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ નિર્ણય એકતરફી અને ગેરબંધારણીય છે. તેમનો મુખ્ય આક્ષેપ એ છે કે સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ 2014 મુજબ કોઈપણ નિર્ણય લેતા પહેલા ટાઉન વેન્ડિંગ કમિટીની મંજૂરી અનિવાર્ય છે, જે વડોદરામાં છેલ્લા 12 વર્ષથી અસ્તિત્વમાં જ નથી. વધુમાં તેમણે સવાલ ઉઠાવ્યો છે કે જ્યારે ઓનલાઈન ડિલિવરી એપ્સને 24 કલાક વેપાર કરવાની છૂટ છે, ત્યારે ગરીબ ફેરિયાઓ માટે માત્ર રાત્રે 7 થી 11નો સમય નક્કી કરવો એ અન્યાયી છે. તેઓ કોઈ વિવાદ કરવાને બદલે ભારત સરકારના સત્તાવાર ગેઝેટના નિયમોનું પાલન કરવાની અને કાયદેસરના હકો આપવાની માંગ કરી રહ્યા છે. તંત્રના આ દબાણભર્યા પગલાંથી હજારો પરિવારોની રોજગારી પર સીધું સંકટ ઊભું થયું છે. વડોદરામાં નો વેન્ડિંગ ઝોન વિવાદને લઈ ફેરિયાઓ દ્વારા વીએમસીના નિર્ણયનો ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. બેન, તમારા કેટલા છોકરાઓ છે? મારા 3 છોકરા છે, એક છોકરી 2 છોકરા છે. કેટલી તકલીફ પડે? તકલીફ તો બહુ પડે. પહેલા હતા બહુ તકલીફ, અત્યારે તકલીફ છે, એટલી બધી તકલીફ નહીં. અત્યારે જે કમાઈએ છીએ શાંતિથી ખાઈએ છીએ. રોટલો આના પર ચાલે આપણું ઘર, બીજા પર નથી ચાલતું. અમે કઈ નોકરી ધંધાવાળા છે નહીં. કેવી હેરાનગતિ કરે? હેરાનગતિ આ લારીઓ લઈ લે, માલ લઈ લે, ઉભા થઈ જાઓ, ફેંકી દે, એવું કરે. 10 વાગ્યાનો મને ટાઈમ આપ્યો છે, તો બી તમારા જોડે 5 વાગ્યાથી સુધરેવાળા આવી જાય છે અને અમારા માલ લારીઓ ઉપાડી લે છે. બોલો તો 2 મિનિટ 4-5 કલાક ધંધામાં બી અમારા નાગરિક પાછળ કરી નાખે સુધરેવાળા.